हेलो यूट्यूब फैमिली, जय माताजी। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે વાડીએથી ચાલુ કરી છે। વોલ બૂટ પહેર્યા છે, પાણી હાલે છે। આજ સવારનો વારો નહોતો આવ્યો, જેતપુર વયા ગયા હતા આજે આપણે, એટલે વારો કાંઈ એવો નથી। અત્યારે ચાલુ કરી આપણે કન્સિસ્ટન્સી કરવાની, એટલે કન્સિસ્ટન્સી કાયમિક બ્લોગ નાખવાનો જ છે આપણે, એટલે થોડો ઘણો તો ઉતારવો જ પડે કાયમિક માટે, ગમે એટલા વાગી જાય। લાઇટનો એક ધારો બ્લોક ઉતાર લે સાઈડનો, એટલે વાંધો નહીં આવે। આપણે જો હાલ્યા જઈએ વાડીએ, આમ વાડીએ છે ઘઉંમાં આટો મારવા। કેનાલનું પાણી ફૂલે ફૂલ આવ્યું છે, 2-3 દિવસથી આ ગેટ બંધ હતો એટલા માટે। પવન છે એટલે જ રાઈતે એવું લાગે ને, પાઈ દેવા છે આપણા ઘઉંવા, નકો પડી જાય આડા। પાણી જોવો જોઈએ કેનાલ નીચે કોઈક વારતું હોય છે આમ, જો હજી ભૂર મારી ગયા ને, દાણા ચડી ગયા છે એમ તો જોવો જોઈએ। દૂધિયા દાણા છે જ આમાં। આમ કોણ નીચે વારતું છે, હમણાં ફોન કરી કોકને, નકા 8 વાગે વારી લઈ પાણી આપણે, 12 વાગે તો પી જાય। ઓળ ક્યારે હે આપણે લાંબા, જો હજી આ ઘઉં હવે નીકળી ગયો, હવે આમાં હવે દેખાય ડુંડિયું પોતા લણ જોવો જી, બહુ સારું થઈ ગયું પહેલાં કરતાં, હવે તો વલય થઈ ગયો જોવો જી। આમાં ગોઠણ જેટલો વલ થઈ ગયો છે, વલે સારું થઈ ગયું, નકર પહેલાં પીળું પડી ગયું હતું હાવ। આ જો રોજડા આવે ને એટલે આવી ઠેલીઓ બાંધવી પડે, રોજડા નથી ભડકે। લગભગ ખેતરમાં એક બે ઠેલી હોય જ આવી બાંધેલી। આ જો લહણમાં તેથી આવી ગયા હતા જાજા, એટલે આમાં 4-5 જગ્યાએ રાખી દીધી છે ઠેલીઓ, એટલે આવે નહીં। આપણે કાંઈ ઘઉંમાં રાખ્યું નથી, આમાં નો બાંધી એટલે એ ઠેલીઓ આવી ગઈ। જો ગરુડિયું રમતે ચડ્યું છે, હા માયલા જઈએ આપણે બકાલું બતાવી તમને, આપણે વાવ્યું એમાં થોડુંક કીધું। જો કેનાલનું પાણી આવે છે, નીચે વારતું હોય છે કોક, ફોન કરવો જો હે આપણે રોકીને, તો હડકવા થઈ ગયો હે, એને અત્યારે બાંધીને આવ્યા છીએ આપણે। 10 દી પહેલાં હડકાયું કૂતરું આવ્યું હતું, તેને ઝડપે લઈ લીધું હતું, એટલે અત્યારે એને હડકવા ઉપડો છે, એને બાંધીને આવ્યા છીએ આપણે, એટલે એ કાંઈ ઉતાર્યું નથી। આ જોવો જી ફૂલકોબી, દડાવાળી કોબી, એવો ટમેટા આવી ગયા, ફૂલકોબીમાં દડો આવી ગયો, બાકી રીંગણી છે, થોડુંક લહણ છે, ધાણા, મેથી, ભજીયાનો ફૂલ પ્રોગ્રામો। જો આપણે પાટલી આવી ગયા છે પાણી લેવા, પવન રહી ગયો છે એટલે કીધું ઘઉં પાઈ આવી આપણે, ગેટ ખુલી ગયો છે હવે, એટલે જો પાણી આવે ફૂલે ફૂલ। પાટલી કોક બંધ કરી ગયું હતું, અને પાટલી કહેવાય, અને બંધ કરી દે એટલે આપણે અહીંયા આવતું પાણી આવતું બંધ થઈ જાય, એટલે આપણે આને પાછું ખોલવા આવ્યા હતા। હવે હાલો વાડીએ જાય, પાછું કોક બંધ ન કરી જાય સારું છે। અત્યારે બધાને મોટા ઘઉં થઈ ગયા છે, એટલે બધા શું પાવા હાટું એકબીજા પાટલીઓ બંધ કરી જાય, એમાં હું
આ પવન રહી ગયો એટલે ને પવનના ઘઉં પડી જાય. હવે આપણે વાડીએ જઈ. વાડીએ આપણે 2 નાકા મૂક્યું હતું પાણી અને પાછા 2માં મૂકી આવ્યા અહીં જોવા. અહીંયા આની પહેલાં એક નાકું હતું ત્યાં હાંધવા આવ્યા હતા આપણે. હાલો વાડીએ જઈ પાછા. વાડીએ જઈને નાકા વાળ લઈ આવી. અહીં પાછું કોઈ આ બંધ ન કરી જાય સારું છે, નકર પાછો વાડીએથી પાછો ધક્કો થાય. જો વાડીએ પૂગી ગયા છે આપણે. મસ્તીનો ભઠ્ઠો કર્યો છે. પાણી હજી આવ્યું નથી, થોડું થોડું વહીતે જાય છે પાણી. આપણે અહીં ભઠ્ઠો કર્યો. પાણી જો અહીં ઘઉંમાં હાલે છે. આ બાજુથી પાપડા આમ જો અહીં પાવડો પીડ્યો, ત્યાંથી આમ વાયરે આવી. હજી ઓલી બાજુ 2 નાકા 3 નાકા પીધા છે. પાણી ત્યાં ડૂકી ગયું હતું. પાણી વધવામાં છે. હવે થોડીક ટાઈટ પવન. કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. ભઠ્ઠો કરી લઈ કીધું એટલે ઉપાધિ નહીં. જો હજી ટાઈટ છે જ થોડી થોડી. ભઠ્ઠો અગાઉ કરી લે એટલે વાંધો નહીં. હવે હાલો હાલો પાણી આવે એટલે હમણાં તમને બતાવો. જો પાણી વધ્યું કેટલું. જો ફૂલ પાણી આવી ગયું છે. ઘડી પર ફૂલ આવી છે. 3-3માં રાખ્યું હોય નકર નાકા આગળ તૂટી જાય છે. જો અહીં નાકું તૂટી જાય છે એટલે 3-3માં રાખ્યા છે પાણી. હજી 1 2 3 4 5 6 7 નાકા છે. હાલો આજનો બ્લોગ અહીં પૂરો કરી. જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો. હાલો જય માતાજી.